સુરતમાંથી આવી બે ઘટના સામે આવી હતી કે થોડા મહિના અગાઉમાં સુરતમાં જિલ્લામાં એક રૂવાડા ઊભા કરી દે એવી ઘટના સામે આવી છે કે માંગરોળ તાલુકામાં નવાપુરમાં ગામે એક એરપોર્ટમાં ચોથા માળેથી ઘરેની ગેલેરીમાંથી એક 1.5 વર્ષનું બાળક રમી રહ્યું હતું. આ દરમિયાન તે ચોથા માળેથી નીચે પડી જતાં મોઢાના ભાગે ગંભીર રીતે ઈજા થઈ હતી અને બાળક પડી ગયોના આ જાણ કરવા માટે કામ કરી રહેલી બાળકીની માતાના થાક અને દોડ મૂકી અને આ પણ પાછી માતા પહોંચે કે પહેલાં જ ગંભીર રીતે ઈજામાં કારણે પાણ ભૂખેથી ઉડી ગયા હતા અને માતાનું રુદન જોઈને ચોંકાવી નાખો એવો ભીની થઈ ગઈ હતી. અને બીજી ઘટના અસરા સુરતના સાયપેન સિદ્ધિ વિનાયક સોસાયટીમાં એક કરુણ દુર્ઘટના ઘટના બની છે અને માતા રસોઈના આ બનાવતી હતી. આ ચોથા માળેથી ગેલેરીમાંથી રમતું 2 વર્ષનું બાળક નીચે પટકાઈને મોત નીપજ્યું હતું અને આ માતાની નજર સામે જ સર્જાય કરુણ મોત અને દુર્ઘટના પણ તાત્કાલિકના શરણે આ દીકરીના જન્મેલા એક દીકરીના મોતને લઈને સિલસિલો વધી રહ્યો છે.